નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. ગોંડલમાં જિગીસા પટેલ પર જે હુમલો થયો તેને લઈને વિધાનસભાના બજેટ સત્રમાં મામલો ગરમાઈ ગયો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ જિગીસા પટેલ પર જે હુમલો થયો તેને સખત શબ્દોમાં વખોડી નાખ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મુદ્દે રજૂઆત કરવાની પણ હવે વાત કહી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ પર ગઈકાલે હુમલો થતા ચકચારી મચી ગઈ છે. જિગીસા પટેલ જ્યારે તેઓ ગોંડલના ભગવતપરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ઘોઘાવદર રોડ પર આવેલું છે ત્યાં પાણી અને રસ્તાના પ્રશ્નને લઈને મુલાકાતે ગયા હતા. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે જ એક મહિલા દ્વારા જિગીસા પટેલની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીને તો નુકસાન થયું જ, સાથે જ જિગીસા પટેલ પણ ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ જિગીસા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો હવે આ સમગ્ર મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે થોડાક સમય અગાઉ યુવરાજસિંહ જાડેજા દ્વારા યુરિયાવાળા દૂધનો પર્દાફાશ કરવામાં આવ્યો, તેને લઈને પણ પોલીસ દ્વારા હજુ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી. આ પછી ગોંડલમાં જિગીસા પટેલ પર હુમલો થયો. આ બંને ઘટનાઓને સખત શબ્દોમાં અમે વખોડી નાખીએ છીએ. સાથે જ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોરું છું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર જે હુમલા થાય છે તેવી યુપી બિહાર જેવી ગંદી રાજનીતિ બંધ કરી દો. ગુજરાતમાં વાદ સંવાદની રાજનીતિ થાય છે. આવી હિંસાની રાજનીતિનું કલ્ચર નથી અને આવનારા સમયમાં આ સમગ્ર બાબતે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીશું. તો આવો સાંભળીએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. 25મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ. દોસ્તો, આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે. એ બાબત બીજેપીથી જોવાતી નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે. થોડાક દિવસો પહેલાં આપણે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો. એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે. ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલવાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો. એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં. જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે. યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે. એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. અને જ્યારથી આમ આદમી પાર્ટી મેં કીધું એમ મજબૂત બની તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ. ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો. ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો. સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે. એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાયો. બહુ મરદ મૂછાળા હોત તો આવવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે. પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે. અમે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો. હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી. ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે. હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી. એટલે આજે
આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે. વાત કરીએ જિગીશા પટેલની તો તેઓ અવારનવાર ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઉઠાવતા રહે છે. આ અગાઉ મે 2025માં જ્યારે જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા ગોંડલ ગયા હતા ત્યારે ગણેશ ગોંડલના માણસો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. ત્યારે પણ બંને પક્ષ વચ્ચે માહોલ ગરમાઈ ગયો હતો અને આ પછી જિગીશા પટેલ અવારનવાર ગોંડલમાં રસ્તા, પાણી અને ગટરના પ્રશ્નો તેઓ ઉઠાવતા રહે છે. થોડાક સમય અગાઉ કૃષિ રાહત પેકેજમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરને જિગીશા પટેલ દ્વારા ખેડૂતો પાસેથી લાંચ લેતા પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.